વાઘોડિયા વકીલ એસોસિએશનની સમરસ ચૂંટણી યોજાઈ હતી। વડોદરાના વાઘોડિયા બાર એસોસિએશનની ચૂંટણી 2023થી 2024ના અનુસંધાને આજરોજ વાઘોડિયા ગુજરાત બાર કાઉન્સિલ રૂલ્સ 2015 મુજબ વર્ષ વાઘોડિયા વકીલ મંડળ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ બધાની સંમતિથી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ પટેલ, સેક્રેટરી તરીકે રાજેન્દ્રભાઈ સોલંકી, કમિટી સભ્ય તરીકે રોહિતભાઈ અને મેહુલભાઈ બારિયા જાહેર કરવામાં આવ્યા હતા। વાઘોડિયા વકીલ મંડળની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું। ગુજરાતના તમામ બારોમાં એક દિવસ એક સાથે ચૂંટણી કરવાની હોય, જેમાં વાઘોડિયા વકીલ મંડળે મને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરેલો, જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ પટેલ, સેક્રેટરી તરીકે રાજેન્દ્ર સોલંકી તેમજ કમિટી સભ્ય તરીકે રોહિતભાઈ અને મેહુલભાઈ બારિયા બિનહરીફ ચૂંટાયેલા છે અને તમામ વકીલોએ સર્વસંમતિથી તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરેલા છે। ઉપક્રમે વાઘોડિયા વકીલ મંડળમાં પણ ચૂંટણીનું આયોજન થયેલ હોય, તેમાં હું અર્જુનસિંહ પરમાર પ્રમુખ પદ તરીકે ચૂંટાયેલો છું અને બિનહરીફ સર્વસંમતિથી ચૂંટાયેલો છું। આ તબક્કે ઉપપ્રમુખ તરીકે રાહુલ પટેલ, સેક્રેટરી તરીકે રાજેન્દ્ર સોલંકી અને કમિટી સભ્ય તરીકે રોહિત સોલંકી અને મેહુલ બારિયા નાઓ સર્વસંમતિથી ચૂંટાયેલ છે।